બોટાદ સરવા ગામની અંદર કે જ્યાં દુકાનના ભાડા મુદ્દે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો। દુકાન ભાડે આપ્યા બાદ ભાડું ન ચૂકવતા એ વિવાદ સર્જાયો હતો। અટકાયત બાદ આરોપી છૂટતા ફરી હુમલો કરવા માટે ઘરે પહોંચ્યા। અમે દુકાન ખાલી કરવાનું કીધું તો એ લોકો અમારી યારે મારામારી કરી। પોલીસે એફઆઈઆર થયા પછી પણ એ લોકો અમારા ઘરે 2 વખત હુમલો કરવા 5 કલાક રાખીને જામીન પર છૂટા કરી દીધા। અત્યારે ફરી વખત હુમલો થયો અને એ વ્યક્તિ એમ કહીને ગયો કે મારી પાસે રૂપિયા છે, હું બધું કરી શકીશ, મારે પૈસાનો શું પાળિયાદ પોલીસે પૈસા ખાધા છે। પાળિયાદ પોલીસ કેમ આગળની કાર્યવાહી હાથ નથી ધરતી? ક્યાંક ને ક્યાંક પાળિયાદ પોલીસની બેદરકારી છે અને પાળિયાદ પોલીસ સંડોવણીમાં છે એવું મને લાગે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। બોટાદ સરવા ગામની અંદર કે જ્યાં દુકાનના ભાડા મુદ્દે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો। સરવા ગામે ઘટના બાદ પોલીસ ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી। ફરિયાદ બાદ ફરી મહિલાઓ વચ્ચે અથડામણ છે તે સર્જાઈ। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ ફરિયાદીઓના ઘરે જઈને મારામારીના પણ આક્ષેપ થયા। ઈજાગ્રસ્તના પરિવાર દ્વારા ગંભીર આરોપ પણ લગાડવામાં આવ્યા। પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાના પણ ફરિયાદીએ લગાવ્યા આક્ષેપ। દુકાન ભાડે આપ્યા બાદ ભાડું ન ચૂકવતા એ વિવાદ સર્જાયો હતો અને સાથે જ અટકાયત બાદ આરોપી છૂટતા ફરી હુમલો કરવા માટે ઘરે પહોંચ્યા અને પોલીસની કામગીરી ઉપર પણ એ મહિલાએ સવાલો ઊભા કર્યા છે કે મેં જે રીતની ફરિયાદ આપી હતી, મેં જે વાત કરી હતી કે ઘરે આવીને બેફામ ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જ્યારે ભાડું માગવાની વાત આવી તો ભાડું ન ચૂકવતા એમને ફરિયાદ છે તે કરી હતી અને ત્યારબાદ આરોપીએ છૂટ્યા બાદ ફરીથી ત્યાં તે માથાકૂટ કરવા માટે આવ્યા હતા। 2 મહિલા વચ્ચેનો આ ઝઘડો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં આ ઝઘડા બાદ એ ફરીથી ફરિયાદી મહિલા છે તેમને પોલીસ સામે આક્ષેપો ઊભા કર્યા અને કહ્યું કે તમે મિલીભગતથી કામગીરી કરી રહ્યા છો। મેં જે રીતના એ કાર્યવાહી માટેની માંગ કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ઊણી નથી ઉતરી તેવા આક્ષેપો છે તે પણ કર્યા હતા। પહેલા એ વાયરલ વિડીયો જોઈએ અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસ સામે શું આક્ષેપો કર્યા એ પણ જોઈએ। અમારે દુકાન બાબતનો બનાવ છે જે અમે ભાડે 3 થી 4 વર્ષ પહેલા આપેલી છે। એ લોકોએ અમને હજી સુધી ભાડું આપેલું નથી ને અમે દુકાન ખાલી કરવાનું કીધું તો એ લોકો અમારી યારે મારામારી કરી અને એ કેસ અમે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો। પોલીસ સ્ટેશને પોલીસે એફઆઈઆર થયા પછી પણ એ લોકો અમારા ઘરે 2 વખત હુમલો કરવા પછી પોલીસે એની ધરપકડ કરી 5 કલાક રાખીને જામીન પર છૂટા કરી દીધા। અત્યારે ફરી વખત હુમલો થયો અને એ વ્યક્તિ અત્યારે ખુલ્લી ધમકી દઈને ગયો કે હું તમને જોઈ લઈશ અને એ વ્યક્તિ એમ કહીને ગયો કે મારી પાસે રૂપિયા છે, હું બધું કરી શકીશ, મારે પૈસાનો શું પાળિયાદ પોલીસે પૈસા ખાધા છે। પાળિયાદ પોલીસ કેમ આગળની કાર્યવાહી હાથ નથી ધરતી? કાલે હું 4 વાગ્યા સુધી બેઠી, કાલે જે બનાવ બન્યો એની લેખિત અરજી દેવા 4 વાગ્યા સુધી બેઠી। એ લોકોએ લેખિત અરજી નથી લીધી, નથી સ્ટેશન ડાયરીમાં નોંધ લીધી કે નથી મારી જૂની એફઆઈઆરમાં ઉમેરો કર્યો। તો ખરેખર મને એવું લાગે છે કે પાળિયાદ પોલીસ રૂપિયા ખાતા હશે અને ક્યાંક ને ક્યાંક પાળિયાદ પોલીસની બેદરકારી છે અને પાળિયાદ પોલીસ સંડોવણીમાં છે એવું મને લાગે છે। મારો આ કેસ બોટાદ એલસીબીને આપવો છે। મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે, એટલા માટે મારે આ કેસ બોટાદ એલસીબીને આપવો છે અને મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।